ખબર નહીં આ જિંદગીમાં કઈ સફર થાય જિંદગી જીબી ના કોમ થઈ ગયા દુનિયામાં તો કોઈ આપણું હદ નહીં એટલી તો ખબર પડી ગઈ કે આપણું કોઈ ના થાય આપણે ખુદ કમાઈએ પૈસા હોય ને તો બધા આપણા નકર કોઈ આપણું નહીં એટલી તો ખબર પડી જ ગઈ મને ઓહો રાકા એ રાકા હા ક્યાં વિચાર ખવાઈ ગયો ભાઈબંધ આ વિચારો તો હું ના આવે કે તમે ક્યાં વિચાર શું ને વિચાર કરો આ જિંદગીમાં આપણું કોઈ થયું ને થવાનું નહીં અત્યારે પૈસા છે ને તો બધું હોય એ તો સાચી તારી પૈસામાં કોઈ હતું જ નહીં આગળ આ જમાનાનું હા પૈસા તો જ બધું હેડ એટલે જ ને તમે કેવો વિચાર કરતો તમ આ તો આ કમાવાનું ધંધા વિશે કરો એમ હા તને શું કેવું કે ચમ પણ મારા કાકો બીમાર છે હા ને મારા મેં ધંધાનું વિચારું કે મારા કાકાનું હું વિચારું એક તો મોડા પડી મેકીને ઈવન જવાય નહીં ના જવાય અત્યારે ઈવન મોડા પડી મેકીને નહીં ગયો આપણે પબ્લિક ઓકે ગમે તે વાતો કરે આપણે કરક ના કરો કરો એટલે આમાં હું બધી બાજુથી આવી રહેલો દેવાઓ બીમાર હે ઓહો એલા બીમાર બહુ મોડા યાર ઓકે તને ખબર જ નહીં ના રે ના તું કે ખબર પણ તાણા તમે તો ચોય સમાચાર લેવા આપો ખબર તમે ભેગા થતા નહીં આ ભેગા થયા આજ આપણો એવું છે ઓહો હારું ને હેડું આ તો ઘેર જા ઓહો આ તો હું કાકાને લઈને આવું ખબર લે તે લે કોણ હારું ને ચાપોણી હા હારું હું આવું હા એ હા ધંધાનું કોક વિચારવું પડશે ઘરનો કોમે બાચી છે જો કોયલા બેલા પાછા કરવા પડે છે કે મારા કાકો હોઈ રહ્યા છે ને લાલબા બાંગ કહેતા હતા છે કે આયા કે ના આયા છે કે લાલબા બાંગ કહેતા હતા આયા કે નહીં અરે અલ્યા એક તો શું કરવું પડે મોડા તોય કરવું પડે તને શું કરો ઊંઘો કાકા હું પાણી લેતા હું આ લેતા લ્યો કાકા ઓહો હાય લ્યો તો જો છોકરા ગોમમાં લે મિલતા હા હે દાતું ને છોકરા ઓહો તેમાં ઉંમર થી ના હેડાય તમોન છોકરાઓ કર્યું ત્યાં નોકરી નું કાકા હું નોકરી નું તો કોઈ મેરા આવ્યો નહીં ચમ એક બાજુ ભણવું તમે નહીં કર્યો કાકા મને ખબર અને મારે બધું મારે સંભાળવું પડે મને કોઈ ખબર જ પડતી નહીં મને તમારે સિવાય એ લાલભા આવો લાલભા આવો શાંતિ શાંતિ બેહો બેહો
હું વાત વાપરી હતી કોઈ ધીરું મોદો થઈ ગયો તો આ થઈ ગયા છીએ કે તાણ શું કરે શું જોયું તાવ બાબુ માથા ચડી ગયું છે લાલબા શું કરવાનું દવા બવા લીધી કે નહીં દવાને તો કેટલી દવાઓ લેવાની છોકરો બાપો કોઈ કામ કરે તો નહીં મારાથી એકલાથી હાલ કોઈ થાય એમ નહીં શું કરું તો હું કહું કે અમે દવા લેવા થોડીક આવે છે હિંમત આજે જવાની હોય તારે હિંમત હું તો હાલ હારી જ ગયો બોલતી બધું છોકરા પર આવી પડી છે છોકરો શું કરે બાપો એકલો બધું થઈને પીલો પાણી પીવો અરે છોકરા પાણી યાર પાણી પીએ પણ તમારું આમ સારું નહીં થયું તો પછી જે હારા દવાખાને તો બતાડો બતાવ્યું તું છોકરાએ પાલનપુર ડોક્ટર કે સારું થઈ જાય પણ કોઈ સારું થયું નહીં હજી એમ કે છે ઓવા ઓવા એ દવા માફક નહીં આવી હોય તાને એવું જ થયું છે હા છોકરા હવે હા બે વાર છે ને સંભાળ બધું કહેજો લાલબા એ તમારી ને સાચી હાલવાની જુડવા સાથે હું કેટલી સાથે હાલું તમારે સાચી હાલવાની કે ભાઈ તું તારા હું આ મારે બીમાર થયું છું જે મારે આ કાઢવાનું વર એ હું કોઈ કાઢવાનો નહીં બરોબર આમાં પણ તું તારી રીતે તું પેલું એ મજૂરી કર અને પણ તું ભણે કાકા પેલા દસુભાઈ જે વાળું કરો હા દસુભાઈ મજા કાકા હા છોકરા આ કોક કે તમે બીમાર થઈ ગયા હતા થઈ ગયા છીએ કે તાના વાત સાંભળી હતી કે ધીરુભાઈ બીમાર થઈ ગયા છે બીમાર થઈ ગયા ધીરુભાઈ આ થઈ ગયા છીએ કે તાન શું કરો કે દસુભા ચમ એટલે આમ શું થાય છે બધું આમ શરીરને બધું તૂટી પડી સાવ કે દવા બવા લીધી કે નથી લીધી લીધી કેટલી દવા પીવાની દવા પીધા ને પીધા મરી જવું હા તો દવા બવા પીજો ચરી બરી પાડ્યો પાછા પાડીએ જ છે કે તાન શું કરો દવા કુવાળતી નહીં દસુભા એવું છે એમ હા તો ચરી પાડવી હારી પણ એટલે પાણી પીવો પીએ ના છોકરાઓ બધું સહારો તૂટી ગયો બાપુ એટલે સહારો તૂટી જાય એટલે ગમે જેવું હોય તો નાદન કેવા છોકરો એટલે હું તો કીધું છોકરા કે ભાઈ તું તારા બાપા આવું છું પણ તું સાચી આપતું નહીં ધીરુભાઈ હવે હિંમત આમ ના હારશો અને આ પાડોશીમાં અમે રહીએ છીએ તો લગીરે ખબર પડવા દીધી નહીં તમે અને ઠેર લાલભાઈ છે ઠેર બારગામ થી વયા અને મને લગીરે ખબર ના પડવા દીધી તમે આ તો અમારો ભાવ હતો ને ત્યાં તમારા છોકરાને ભેગો થયો તારા તો મને વાત કરી ત્યાં ખબર પડી તો પછી આ પાડોશી નું કોમ ના આવે પછી શું કોમ ના અમે બોલો આ તમે શેઠા પાડોશી રહો છો તો આપણે શેઠા પાડોશી માં એકબીજા ઘેર ઓટો મારતું રહેવું પડે વાત સાચી લાલભાઈ પણ હું તો રોજ આવતો પણ આ બે દાડ થી જ નહીં આવ્યો હું પણ આ બે દાડ થી અરે મોદા પડે મને ખબર ના પડવા દીધી પણ આ તો આ યુવાન છોકરો મારા છોકરા ભેગો થયો ને તે વાત કરી બધી આ તો મને ના રોડ પછી કીધું ના આવું બધું થઈ ગયું ચમ આપણને ખબર ના આલી હોય એટલે પણ હું આવ્યો આવતા તો બરોબર છે પણ ના આવતા છોકરો બાપડો યાટી ગયો તો આપણે શેઠા પાડોશી ઘર હોય તો શું માટો હોય કે ભાઈ એકબીજા કોમમાં આવે આ ધીરુભાઈ તમારા કોમમાં આવે ને ધીરુના કોમમાં તમે આવો બરોબર આપડે એવું હોય પણ આ તો ખબર જ ના પડવા દીધી હું બે દાડ થી ના આવ્યો લાલભા દસુભા જો મારું તો જે થવે થા ના ના કશું નહીં થાય ચિંતા કરશે તમે હિંમત ના હારી એના તય થોડો ટેકો કરજો ના અમે બેઠા છીએ પાડોશી અમે હું કામ ના હારી ગયો છો આખે હવે મારો જીવ ના હારી ના જાણું અમે બેઠા છીએ અને જે કોઈ લગીરે તકલીફ પડે ને તો મને જોન કરી દેવાની છોકરા તમારા બાજુ ફોન કરી દેવાની આ છોકરા પટ્ટી મારી મોકલી દેવાનો જે લગીર તકલીફ હોય ને તો અમે બેઠા છીએ આ જોઈએ આવું આવું બોલે પણ મને આવું હાનું નાઈ આટી તો પછી હા વાત સાચી છોકરા એ તો મોદું માણસ ગમે તે બોલે મોદું માણસ ગમે તે બોલે પણ એવું કોઈ આખું પાછું હોય ને ધીરુભાઈ તો આ દસુભા ને કહેજો છોકરા આમ જાતે સાહસ કરવાનું પગે ઉભા રહેવાનું શીખો તમે લોકો સલાહ છે કોઈ સાહ સખા નહીં હાલે એટલે જાતે થોડો પેલું રાખો કીધું વાત તો સાચી છે લોક સલાહ લઈને સીટા રહે પણ એ સલાહ લઈ ના લે છે એ આપણા મગજમાં રાખવું પડે લોકો તો હારી ખોટી એટલે થોડું મગજમાં રાખવાનું થોડું મગજ હારી નહીં જવાનું પણ મારા કાકા ભૂખા કર યુવાને નહીં હોય ને એટલી ચિંતાઓ મને પણ ચિંતા નહીં કરવાની તું એ ચિંતામાં પડે તા કાકો ચિંતામાં પડે તો બધું હારી બે એટલે થોડું ઘણું તાળે પેલું આમ રાખવાનું મને કોઈ હોજ જ પડતી નહીં આ છોકરાને યાદી જાય એવું તમે કરશો નહીં હવે હું કરું દસભાઈ તમે કયો મને કયો શું કરું જો હબો બકા હું એક વાત કહું આજ આપડા ખરાબ દાડા છે ને તો પછી કાલ ભગવાન કરશે ને અને માલિક કરશે તો આપડા હારા દાડા આવશે વાત સાચી છે લાલભાઈ સાચી વાત કહેતો છું દહક સુખ તો દહક દુઃખ તો આવે કોઈ હારી નહીં જવાનું એટલે જોઈ વિચારી ફરવાનું અને કોઈની વસ્તીની વાતમાં આવવું નહીં આ નક્કી રાખવાનું જીવનની અંદર જો આગળ વધવું હોય તો સાચી વાત હા
કોઈ સારું એ સલાહ આલશે કોઈ ખોટી આલશે. જો હું એક વાત કહું, સાચી મારા મનની વાત કહું હો, તો દસુભા જેવો માણસ હશે ને તો તને સલાહ સારી આલશે. આ મારા જેવો માણસ હશે ને તો તને ખોટી સલાહ આલશે. ધીરુભા એટલે બકા આ જમાનો છે ને એવો તે જોઈ વિચારીને ફરવું બહુ સારું. પોતાના પગ ઉપર ઊભું રહે આપણે મજા છે. હા, મનનું ધારું કરવું, કોઈની વાતમાં આબુ નહીં, કોઈની વાતમાં આબુ કેવી વાતમાં આબુ. તો આ કોની કોઈ દસુભા જેવા વાત કરી હોય ને કે ભાઈ આ વાત મારા વાતનું ગ્રહણ કર્યા જેવું છે, તું વાતમાં આબુ ને કે મારા જેવાની વાત સાંભળે ને તો બકા ની મજા આવે. એટલે આટલું મગજમાં રાખજે. હું એક વાત કહું અને આ દસુભાના છોકરાને કહું, લોકો એમ કે છે કે પૈસા હોત તો હું કોક કરું અને પૈસા એમ કે છે કે તમે કોક કરો તો હું આવું. એટલે તમે જોઈ અને જાળવી માર ભાઈ હેડો તો મજા આવશે. વાત સાચી છે છોકરો, લાલભાઈ વાત સાચી છે. લાલભાઈ વાત લાલભાઈ ફોન તો રહી કાકા હવે કોઈ વાત હોય મને કહેજે. અને તું ભાઈ બને તું કોને કહે કોઈ બી વાત તમે કહેવા નહીં તારે. પણ આમાં આ લાલભાઈ ને દસુભા આયા ને એટલે મને કોક શીખવા મળ્યું ને એવું તેમાં મારા મગજમાં બધી લાઈટ થઈ મને. દસુભા કોક શીખવા મળો. આપણે હંગાત કોઈ જિંદગીમાં આવવાનું. લાલભા તમે બધા કીધું ને, હવે મને એક એમાંથી શીખવા મળ્યું કે દુઃખ ભારીને દડવું નહીં ને સુખ ભારીને હસવું નહીં. એટલું મગજમાં રાખવાનું મારું ભાઈ. હવે તમે ચિંતા ના કરો. હવે તો હું મને આમ આ લાલભાઈ દસુભા મને મનમાં એવું લાગ્યું કે હવે મારે કોઈ કરી જ બતાવવું છે. તાર બાપ ને થોડી હિંમત આલવાની, તારા હારી નહીં જવાનું. બોલો આપડા બેના આબાજી આટલું ફીડ ફોડ ફેર પડે જ ને તમને. તમારે થોડી આવડ જવડ દુર્બાન ક્યાં રાખવાની. ના ના હવે હું આવ્યો વખણી બે હવા ઉઠવાનો ઘણો ફેર ફોડ. ના ના આવ્યો સાચી વાત લાલ બતા ધીરુભા અમારે મોડું થાય છે, અમે નીકળીએ બરોબર. અને કોઈ કોમ પડે તો તાર ફોન કરજો. જરૂર જરૂર. સારી રાતે આવી ઉભા થઈ જવા. ના ના ભાઈ આટલું પાણી પીવતા જ હતા અમે. ચા પાણી નું નામ હા યાર હું થોડું પાણી પી લઉં. જો ધીરુભા તાર બે હો નીકળીએ. દસુભા કોઈ કોમ હોય ને તમે ફોન કર્યો તો તાર કાળી રાતે હું આવીને ઉભો થઈ જઈએ. હો ધીરુભા. ના ના મિલ હજુ કાકા અને યાતા નહીં પાહુ કીધું. હા આવજો. ગમે લાલબા. હા ગમે ની કોઈ કોમેન્ટ તમે સુકા કહેવા જો હો ને. હા અમે જઈએ તો લાલબા. હા તમે સમજો. હો અમે તેમ કી. હા એ દસુભા આવો બારો મો લેતો તો. ઓવા ઓવા ઓ દસબા લાલબા આવજો. આટીન જજે બા. હા ધીરુભા બેકાર હો. અને આવતા જતા રહેજે દસબા મગર. હા લાલબા દસબા બેજા છોકરા ઘણું બધું શીખવા મળ્યું. લાલબા દસબા બે જણા આયા હતા. મૂડ એક સફળ લોકો એ કરે છે જે અસફળ લોકો કરવા નથી માંગતા. એટલે તારે કરવાનું જે અસફળ લોકો ના કરે એવું તારે કરી બતાવવાનું. બધાથી અલગ કરવાનું. હા તારા નામ આગળ બનાવવાનું. હા એટલે દસુભાઈ લાલભાઈ એવી સમજાઈ ગયા હતા. કાકા તમે ઊંઘો, અમે બધું મું સંભાળી લઈને તમે હવે બધું ટેન્શન કરી નાખો. હા છોકરા ઊંઘો હું જઉં. મિત્રો આજનો અમારો વિડીયો જિંદગીની શરૂઆત જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ અને વધુમાં વધુ શેર કરજો. જય માતાજી.